નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરતી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારમાં બુલ્સનો જોશ રહ્યો હાઈ. સેન્સેક્સ નિફ્ટી 0.5% વધારેની તેજી સાથે થયા બંધ. બેંક નિફ્ટીમાં પણ 400 પોઈન્ટનો નોંધાયો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આઉટ પરફોર્મન્સ રહ્યું યથાવત. એજીઆરના મામલામાં સુપ્રીમ કોર્ટે વોડાફોન આઈડિયાને આપી મોટી રાહત. કોર્ટે કહ્યું સરકાર ઈચ્છે તો વોડાફોનને આપી શકે છે રાહત. કોર્ટ સરકાર પર નહીં લગાવશે કોઈપણ પ્રકારની રોક. સમાચાર બાદ શેરમાં જોવા મળ્યો શાનદાર ઉછાળો. રિલાયન્સ ઇન્ટેલિજન્સે મેટા પ્લેટફોર્મ્સની સાથે મળીને ભારતમાં રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સ નામથી જેવીની કરી શરૂઆત. જેવીમાં REILની 70% તો મેટાની 30% રહેશે હિસ્સેદારી. કંપનીમાં 855 કરોડ રૂપિયાનું શરૂઆતી રોકાણ. આવતીકાલે ઓટો દિગ્ગજ કંપની TVS મોટર્સના પરિણામ થશે જાહેર. સાથે શ્રી સિમેન્ટ, JSL સહિત વાયદાના 4 કંપનીઓના પરિણામ પર રહેશે નજર. અને શુક્રવારે ખુલશે આઈસવેર દિગ્ગજ લેન્સકાર્ટનો IPO. 7,000 કરોડથી વધુનું ફંડ એકત્ર કરવાની તૈયારી. 382 થી 402 પ્રતિ શેર વચ્ચે પ્રાઇસ બેન્ડ. તો નજર કરી લઈએ આજના માર્કેટની એક્શન ઉપર. તો આજે આપણે જે રીતે જોયું છે બજારમાં બુલનો જોશ હાઈ જોવા મળ્યો છે અને આજે આપણે સમય એક દિવસમાં 26,000ની ઉપર પણ કામકાજ નિફ્ટીમાં થતું જોયું હતું અને આજનું ક્લોઝિંગ જે છે એ 0.66%ની મજબૂતાઈ સાથે 25,966 ઉપર બંધ થતું આપણને જોવા મળ્યું છે. સેન્સેક્સના ક્લોઝિંગની જો વાત કરીએ તો 0.67%ની મજબૂતી સાથે 84,778 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. મિડ કેપની વાત કરીએ તો 0.93%ની મજબૂતી સાથે મિડ કેપનું ક્લોઝિંગ જે છે એ 59,780 ઉપર થતું જોવા મળ્યું છે અને સાથે જ સ્મોલ કેપમાં પણ આપણને સારી મજબૂતી બનતી જોવા મળી છે. તો દિગ્ગજ સ્ટોક હોય કે બ્રોડર માર્કેટ હોય એક સારી મજબૂતી સાથેનું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટી ઉપર પણ નજરો કરી લઈએ. બેંક નિફ્ટીમાં 0.5% જેવી 0.72%ની મજબૂતી બની અને 58,114ના સ્તર ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતું આપણને જોવા મળ્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો 1,509 સ્ટોક્સની અંદર મજબૂતી સાથે કારોબાર બંધ થયા અને સામે 1,424 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. આજના ટોપ ગેનર્સ કાઉન્ટર જોઈ લઈએ. SBI લાઈફ 3.44% જેટલો મજબૂત થઈને આજનો ટોપ ગેનર. ત્યારબાદ ગ્રાસિમ 2.91%ની મજબૂતી બનતી જોવા મળી છે. એના પછી ભારતીય એરટેલમાં 2.5%ની આસપાસની મજબૂતી બનતી જોવા મળી છે અને રિલાયન્સ 2.24% જેટલો મજબૂત થયો છે. અને ત્યારબાદ ઇટરનલ, SBI, હિન્દાલ્કો અને ટાટા મોટર્સની જો વાત કરીએ તો અહીંયા આગળ પણ આપણને 1.5% મજબૂતી સાથે કામકાજ બંધ થતું જોવા મળ્યું છે. નિફ્ટીના ઘટનારા સ્ટોક કયા રહ્યા એના ઉપર આપણે નજર કરી લઈશું. કોટક મહિન્દ્રા બેંક આજનો ટોપ લૂઝર કાઉન્ટર બન્યો છે. 1.76%નું દબાણ કોટક મહિન્દ્રા બેંકમાં બન્યું છે. BL 1.63% જેટલું દબાણ. ઇન્ફોસિસમાં 1.37%નું દબાણ અને ONGCમાં 0.66%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત અદાણી પોર્ટ, બજાજ ફાઇનાન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ અને M&Mમાં પણ 5.5%ના દબાણ બનતા જોવા મળ્યા છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણે જે રીતે જોયું બજારમાં બુલનો જોશ હાઈ રહ્યો, મજબૂતી તરફનો કારોબાર રહ્યો અને એક સમય 26,000ના ઉપરના સ્તર પણ આપણે જોયા. ક્લોઝિંગ જે છે 25,966 ઉપર 0.66%ની મજબૂતી સાથે નિફ્ટીનું થયું છે. આ ક્લોઝિંગને કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે આપ નિફ્ટીમાં કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ. ક્લોઝિંગ ઘણું સારું જોવા મળ્યું. 26,000ની ઉપરના હાઈ બનતા આપણને જોવા મળ્યા એન્ડ અત્યારે આ લેવલ પર મારો જે વ્યૂ બની રહ્યો છે એ વેઇટ એન્ડ વોચનો જ બની રહ્યો છે. કેમ કે 170 પોઈન્ટ ઉછાળા આવ્યા પછી કોઈ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે હું નથી આપી રહ્યો. રિસ્ક રિવોર્ડ એટલું ફેવરેબલ નથી એને લઈને. પણ જો પોઝિશન હોય તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. જો 26,000ની ઉપર નિફ્ટી સસ્ટેન થાય છે તો પછી તમને 26,200 અને 26,200 જો બ્રેક કરે તો 26,450 સુધી આ પણ લેવલ નિફ્ટી બતાવી શકે. અને લો લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે એ 24,800નો. તો જે વ્યૂ અત્યારે આવી રહ્યો છે
એ પોઝિટિવ સાઇડનો છે. બસ નવી ખરીદી કરીને ચાલવાની સલાહ હાલ પૂરતી નથી. ઓકે, પોઝિટિવ સાઇડનો વ્યૂ છે, તેજી કન્ટિન્યુ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે, પણ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી નથી બની રહી. તો આ આપણે નિફ્ટી ઉપર કુનાલજીનો વ્યૂ જાણ્યો છે. અને કુનાલજી, બેંક નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? બેંક નિફ્ટીમાં પણ 0.5% આસપાસની મજબૂતી બની છે આજના દિવસે. બેંક નિફ્ટી ઉપર આપ કઈ રીતે સલાહ આપશો? વેલ, બેંક નિફ્ટીની વાત કરીએ તો સેમ વ્યૂ અત્યારે બની રહ્યો છે. નો ડાઉટ માર્કેટમાં સારી મોમેન્ટમ આપણને જોવા મળી વિથ ધ હેલ્પ ઓફ પ્રાઇવેટ બેંક. અને જે પ્રમાણે અત્યારે બેંક નિફ્ટી ટ્રેડ કરીએ છીએ, જે આજના દિવસમાં ક્લોઝિંગ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યા છે 58,115 અરાઉન્ડ. બેંક નિફ્ટીમાં પણ જે વ્યૂ છે પોઝિટિવ સાઇડનો છે. ઉપલા મથાળે જોવા જઈએ તો 58,300 ને 58,300 જો બ્રેક કરે તો પછી 58,600 સુધીના પણ લેવલ છે જે કાઉન્ટર આપણને બતાવી શકે. લો લેવલ પર જે સપોર્ટ અત્યારે આપણને જોવા મળી શકે છે એ 57 અને 65 લેવલ પર છે. એટલે જે વ્યૂ છે ત્યાં પોઝિટિવ સાઇડનો છે. બટ અગેન નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. જો પોઝિશન બનાવી હોય તો એને તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ જો પોઝિશન છે તો એને તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. અને 58,300 58,600 સુધીના અહીંયા આગળથી ટાર્ગેટ બની શકે છે. 57,065નો સ્ટોપ લોસને તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર આપણે કુનાલજીની સ્ટ્રેટેજી ખાસ કરીને જાણી છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. આજના ટોપ ગેનરથી શરૂઆત કરીએ. એસબીઆઈ લાઈફમાં 3.44% જેવી મજબૂતી કુનાલજી બની છે. આ કાઉન્ટરના ચાર્ટ તમને કેવા લાગે છે, ને અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? એસબીઆઈ લાઈફની વાત કરીએ તો જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે આજના દિવસમાં, ગેપ ઓફ ઓપનિંગ મોમેન્ટમ છે 3.5% ઉપરના લેવલ પર આ કાઉન્ટર ટ્રેડ થયો છે. 1900ની ઉપરનું ક્લોઝિંગ છે. ઓવરઓલ જે વ્યૂ છે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનું છે, એમાં કોઈ બેમત નથી. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ અત્યારે તો બિલકુલ નથી, કેમ કે રિસ્ક એટલું ફેવરેબલ નથી. પણ જો તમારી પાસે પોઝિશન હોય તો તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. ઉપરના મથાળે 1935 અને 1935 જો બ્રેક કરે છે તો પછી તમને 2000 સુધીના પણ લેવલ આ કાઉન્ટર તમને બતાવી શકે છે. ઓકે, 1935 અને 2000 સુધીના લેવલ્સ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. એસબીઆઈ લાઈફ આજના ટોપ ગેનર સ્ટોકની આપણે અહીંયા આગળથી વાત કરી છે. ત્યારબાદ આજે આપણે જો વાત કરી લઈએ બેંક્સની, ખાસ કરીને પીએસયુ બેંક. પીએસયુ બેંકમાં બેંક ઓફ બરોડા 2.80% મજબૂત, બેંક ઓફ ઇન્ડિયા 4.25% જેવો મજબૂત. તો એસબીઆઈ દિગ્ગજ બેંક જે છે એમાં પણ 2%ની મજબૂતી અહીંયા આગળથી આવતી જોવા મળી છે. પીએસયુ બેંકમાંથી કુનાલજી કયા કાઉન્ટર પર ફોકસ હોવું જોઈએ, આપની કઈ રીતની સલાહ બનશે? પીએસયુ બેંકમાં જોવા જઈએ તો સારી એવી મોમેન્ટમ આપણને જોવા મળી છે. જે પ્રમાણે પીએસયુ બેંકે આજે પરફોર્મ કર્યું છે, 2.2% ઉપર હતું. 7,990ના ક્લોઝિંગ સાથે પીએસયુ બેંક ઇન્ડેક્સ ક્લોઝ થયો છે. એમાં પણ બેંક ઇન્ડિયા, કેનરા બેંક, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક, દરેક બેંકમાં મોમેન્ટમ આપણને જોવા મળી છે. પણ આ બધામાં જોવા જઈએ તો હું મહાબેંક મહારાષ્ટ્ર, બેંક ઓફ મહારાષ્ટ્ર પર અત્યારે ફોકસ કરીને ચાલવાની સલાહ આપી રહ્યો છું. અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 58.89ની અરાઉન્ડ, એટલે કે 58.90ની અરાઉન્ડ મહાબેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર ટ્રેડ કરે છે. ખરીદારી કરીને ચાલો. લોઅર લેવલ પર જે એસએલ આવશે 55/50નો, એટલે 55 રૂપિયા અને 50 પૈસાનો આપણે અહીંયા એસએલ મેન્ટેન કરીને ચાલીશું. અત્યારે આ લેવલ 58.90ની અરાઉન્ડ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. અને ટાર્ગેટની વાત કરીએ તો 61.50નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો 65.70નો બીજો ટાર્ગેટ પર આપણે આમાં આવતો જોવા મળી શકે. ઓકે, મહારાષ્ટ્ર બેંક ઉપર ફોકસ કરીને ચાલો, અને અહીં આગળ તમે ખરીદારી તરફ રહી શકો છો. 61ની ઉપર અને ત્યારબાદ 65.70 સુધીના ટાર્ગેટ પણ અહીંયા આગળ બેંક ઓફ મહારાષ્ટ્રની અંદર બનતા આપણને જોવા મળી શકે છે. આ એક સ્ટોક જે છે પીએસયુ બેંકમાંથી તમે ધ્યાને રાખીને ચાલી શકો છો. અને પ્રાઇવેટ બેંકની પણ જો આપણે વાત કરી લઈએ, આઈસીઆઈસીઆઈ લગભગ ફ્લેટ રહેતી આપણને જોવા મળી છે. એચડીએફસી બેંક 0.82%ની મજબૂતી બતાવી રહી હતી. તો ખાસ કરીને જો આપણે વાત કરી લઈએ, કોટક મહિન્દ્રા બેંક ટોપ લૂઝરમાં સામેલ થઈ છે. પ્રાઇવેટ બેંકમાં કઈ રીતે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ, કયા કાઉન્ટર પર આપની સલાહ બનશે કુનાલજી? પ્રાઇવેટ બેંકની વાત કરીએ તો પ્રાઇવેટ બેંકમાં આજના દિવસમાં જે મોમેન્ટમ આપણને જોવા મળી છે, જે પ્રમાણે આજના દિવસમાં પ્રાઇવેટ બેંકે પરફોર્મ કર્યું છે, ખાસ કરીને આરબીએલ બેંક, ઇન્ડસ બેંક, બંધન બેંક, દરેક કાઉન્ટરમાં આજે મોમેન્ટમ આપણને પોઝિટિવ સાઇડની જોવા મળી છે. હા, આઈડીએફસી અને કોટક બેંકે આજના દિવસમાં એક લૂઝિંગ મોમેન્ટમ બતાવી છે. અને ખાસ કરીને કોટક બેંકની જો વાત કરીએ, કોટક બેંક જે પ્રમાણે આજના દિવસમાં
આપણને ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. એક ગેપડાઉન મોમેન્ટમ સાથે ફર્ધર ઘટાડો પણ આપણને જોવા મળે ને એમાં 2080 સુધીના પણ લીવર આ કાઉન્ટર આપણને બતાવ્યું લાગી રહ્યું છે. એટલે જે વ્યૂ બની રહ્યો છે કોટક બેંકમાં એ અત્યારે મારો નેગેટિવ સાઇડનો જ છે. કોઈ ક્લિયર ડાયરેક્શન અત્યારે કોટક બેંકમાં મને નથી જોવા મળી રહ્યું. અને 2080 જો આવે તો ત્યાં તમારે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો 2080ની આસપાસથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. આ એક કોટક મહિન્દ્રા બેંક ઉપર આપણે વાત કરી છે. તો બેંક્સની આપણે અહીં આગળથી વાત કરી. હવે આજે આપણે જે રીતનું માર્કેટનું મોમેન્ટમ જોયું છે, મોટા સ્ટોક છે, દિગ્ગજ સ્ટોક છે, એ આજે આપણને માર્કેટને સપોર્ટ કરતા જોવા મળ્યા છે. રિલાયન્સ આજના દિવસમાં 2.25% જેવો મજબૂત થયો છે. અહીંયા નવા જેવીની પણ આજે ખબરો રહી છે. કઈ રીતે રિલાયન્સનો ચાર્ટ આપને લાગી રહ્યો છે? 2.25%ની મજબૂતી આજે દર્શાવી હતી. 1485 ના લેવલ પર ક્લોઝ છે. મોમેન્ટમ પોઝિટિવ સાઇડનું છે. જે લાસ્ટ વીકમાં 1482 એની ઉપરનું ક્લોઝિંગ છે. વ્યૂ ખરીદારી કરીને ચાલવાનો મળી રહ્યો છે. લોઅર લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું 1420 રહેશે. અત્યારે કાઉન્ટર 1484 પાસેનું ક્લોઝિંગ આપણને આપેલું છે. 1420 ના એસએલ ની સાથે પોઝિશન બનાવો. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરના મથાળે 1532 1532 બ્રેક કરે તો 1615 સુધીના પણ ટાર્ગેટ આપણા કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. એટલે જે વ્યૂ છે રિલાયન્સને લઈને અત્યારે પોઝિટિવ સાઇડનો જ છે. ઓકે, ખરીદારી કરીને ચાલી શકો છો. 1420નો સ્ટોપ લોસ, 1532નો ટાર્ગેટ, અને એ ક્રોસ થાય છે તો 1615 સુધીના ટાર્ગેટ રિલાયન્સમાં જોવા મળી શકે છે. અહીંયા આગળ આપણે ખાસ જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને એનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આ એક ડિસ્ક્લેમર અને ચર્ચાની અંદર આપણે આગળ વધીશું. વધુ સ્ટોક્સની જો આજે આપણે ચર્ચા કરી લઈએ. વોડા આઈડિયાને લઈને આજે સમાચારો રહ્યા હતા અને આ સ્ટોકમાં પણ સુપ્રીમ કોર્ટથી રાહત મળ્યા બાદ એક સારો ઉછાળો આપણને જોવા મળ્યો છે. વોડા આઈડિયાના સ્ટોક ઉપર આપની કુનાલજી કઈ રીતની સલાહ બનશે? એની વાત કરીએ 10 રૂપિયાની અરાઉન્ડ ક્લોઝિંગ કે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. કાઉન્ટરને જો પોઝિશન હોય તો પ્રોફિટ બુકિંગ કરીને ચાલો. નવી પોઝિશન અત્યારે આ લેવલ પર બનાવીને ચાલવાની સલાહ નથી. ત્યાંને અવોઇડ કરો. પોઝિશન છે તો અહીંયા આગળથી પ્રોફિટ બુક કરીને એક્ઝિટ થાઓ, અવોઇડ કરીને ચાલો. આ એક મુખ્ય સલાહ અહીંયા આગળથી આ કાઉન્ટર ઉપર બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત આજે આપણે જોઈએ તો જે ઓઇલ માર્કેટિંગ કંપની છે કે ક્રૂડ સાથે રિલેટેડ કંપની છે, એમાં એક સારી મજબૂતી કુનાલજી જોવા મળી. HPCL, BPCL અને IOCમાં પણ આપણે જોઈએ તો 3% જેવીની આસપાસની મજબૂતી સાથે બંધ થતા સ્ટોક્સ આપણને જોવા મળ્યા છે. અહીંયા આપની સલાહ કઈ રીતે બનશે? વેલ, OMCs કાઉન્ટરની વાત કરીએ, BPCL ની વાત કરીએ 343 પાસે ટ્રેડ કરે છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. એસએલ થોડુંક મોટા આવશે, 326 એસએલ આવશે, પણ ટાર્ગેટ આપણને સારા એવા જોવા મળી શકે છે. 343 ની પાસે ખરીદી કરીને ચાલો. 326 એસએલ ની સાથે 356 પહેલો ટાર્ગેટ એ બ્રેક કરે 377 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. હિન્દુસ્તાન પેટ્રોલિયમની વાત કરીએ તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ પણ અત્યારે આ લેવલ પર સારો લાગી રહ્યો છે. અહીંયા નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. જો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલો. ઉપલા મથાળે 465 જો બ્રેક કરે તો પછી તમને ઉપરમાં 500 સુધીના પણ લેવલ જોવા મળી શકે. અને બીજું જે કાઉન્ટર છે એ IOC છે. IOC અત્યારે આ લેવલ પર જે પ્રમાણે ટ્રેડ કરી રહ્યો છે અત્યારે 155 પાસે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 149 ના એસએલ ની સાથે 155 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે. 149 નો અહીંયા એસએલ મેન્ટેન કરીને ચાલ્યું. ટાર્ગેટ 160 160 અને જો બ્રેક કરે તો 167 સુધીના પણ ટાર્ગેટ આપણને આમાં આવતા જોવા મળી શકે. ઓકે, તો BPCLને બાય કરીને ચાલી શકો છો 377ના ટાર્ગેટ માટે. IOCને બાય કરીને ચાલી શકો છો 144 નો 149નો સ્ટોપ લોસ અને 160ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. પણ HPCL માટે નવી ખરીદારીની સલાહ નથી. જો પોઝિશન હોય તો હોલ્ડ કરો 465 500ના ટાર્ગેટ માટે. તો આ આપણે અહીંયા આગળથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓની વાત કરી છે. હવે આપણે જોઈ લઈશું કે નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે. શરૂઆત કરીએ kushkodasara.comના કુશ કોડાસરાની સલાહ ઉપર. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,650નો અને સ્ટોપ લોસ 26,000નો રાખવાની સલાહ કુશ કોડાસરા તરફથી બની રહી છે. હવે જોઈએ પ્રુડન્ટ કોર્પોરેટના પ્રદીપ હોચંદાણીની સ્ટ્રેટેજી પર નજર કરી લઈએ તો એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 26,277નો ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 25,718નો રાખવાની સલાહ આ પ્રદીપ હોચંદાણીજીની બની રહી છે.
અને હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? વેલ, ટ્રેડિંગની વાત કરીએ તો જે પ્રમાણે આજના દિવસમાં મોમેન્ટમ આપણને જોવા મળી છે, જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે, મારો વ્યૂ અત્યારે સૌથી પહેલા આઈઓસી પર જ ફોકસ છે. હા, આઈઓસી પર જ ફોકસ છે. છેલ્લા ઘણા દિવસથી આ સ્ટોકને હું ટ્રેક કરી રહ્યો છું અને 100 ડેઝ એમએની ઉપર સ્ટોક ટ્રેડ કરે છે. 155 ની અરાઉન્ડ છે. 149 ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 159 નો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરે તો તમને ઉપરમાં 167 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતા જોવા મળી શકે. એટલે આઈઓસીમાં તો અહીંથી પોઝિશન ખરીદી કરીને ચાલવાની તો રહેશે જ રહેશે. સામે સાઈડ જીએમઆર એરપોર્ટ પર અત્યારે ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. આજના દિવસમાં નો ડાઉટ આપણને કરેક્શન જોવા મળ્યું છે, પણ સપોર્ટ પણ સારું એવું કાઉન્ટરમાં અત્યારે આપણને મળતો જોવા મળી રહ્યો છે. 9240 ની અરાઉન્ડ કાઉન્ટર ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલો લો લેવલ પર જે એસેટ આપણે અહીંયા મેન્ટેન કરીને ચાલીશું. 89 નો રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, ટાર્ગેટમાં આપણને 95 નો પહેલો જોવા મળી શકે છે. 95 જો બ્રેક કરે તો 100 સુધીના પણ ટાર્ગેટ આપણે આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. વ્યૂ જે છે અત્યારે પોઝિટિવ સાઈડનો છે. આઈઓસી અને જીએમઆર એરપોર્ટ બંને અહીંથી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો કુણાલજીની પસંદગીના સ્ટોક ઉપર નજર કરી લઈએ. આઈઓસી પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. એ 449 માફ કરશો, અહીંયા આગળથી સ્ટોપ લોસનું જે તમારે ધ્યાન રાખવાનું છે એ રહેશે 149નો અને 159, 167 સુધીના ટાર્ગેટ જે છે અહીંયા આગળથી બની શકે છે. અને જીએમઆર એરપોર્ટ ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 89નો સ્ટોપ લોસ ધ્યાને રાખો અને 95 95થી 100ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો જે કુણાલજીની પસંદગી આઈઓસી અને જીએમઆર એરપોર્ટ. હવે આપણે ખાસ ચર્ચાની અંદર આગળ વધીએ અને વધારે સ્ટોક્સની જો ચર્ચા કરી લઈએ. આજના દિવસે આપણને જે ખાસ કરીને કારોબાર થતા જોવા મળ્યા છે એની અંદર આપણે જોઈએ ગ્રાસિમમાં પણ એક સારી મજબૂતી બનતી જોવા મળી છે. 2.91% જેવું આ કાઉન્ટર અહીંયા આગળથી મજબૂત થયું છે. ગ્રાસિમ ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે કુણાલજી? ગ્રાસિમની વાત કરીએ તો આજના દિવસમાં આપણને 3% ઉપરની મોમેન્ટમ આ કાઉન્ટરમાં આવતી જોવા મળી. જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. ઉપરના મથાળે 2900 ઉપર સસ્ટેન પણ થયો છે. એટલે નવી તેજી આપણને આ કાઉન્ટરમાં આવતા દિવસોમાં જોવા મળી શકે. ઓલ ટાઈમ હાઈપર આવીને આ કાઉન્ટર ઉભો છે. અનચાર્ટેડ ટેરેટરીમાં આવીને આ કાઉન્ટર ઉભો છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી, કેમ કે રિસ્ક એટલું ફેવરેબલ નથી. પણ જો તમારી પાસે સ્ટોક ઓલરેડી પોઝિશન છે તો હોલ્ડ કરીને રાખો. ઉપલા મથાળે તમને એટલીસ્ટ 3030 થી લઈને 3100 સુધીના લેવલ આ કાઉન્ટર બતાવી શકે. ઓકે, તો આ એક ગ્રાસિમ ઉપર આપણે ખાસ કરીને વ્યૂ લીધો છે. આ ઉપરાંત ઝેન્ટેકના કાઉન્ટરમાં આજે આપણને 4% જેટલો ઘટાડો આવતો જોવા મળ્યો છે. આ કાઉન્ટરના ચાર્ટ તમને કેવા લાગે છે ને અહીંયા શું કરવું જોઈએ? ગેપ ડાઉન ઓપનિંગ થતું આપણને જોવા મળ્યું છે. 4% કાઉન્ટર નીચે છે. 1339 પાસે કાઉન્ટર ટ્રેડ છે. મને એવું લાગે છે કે ફર્ધર ઘટાડો પણ જોવા મળી શકે છે. 1300 અને 1300 જો બ્રેક કરે છે તો પછી પોસિબિલિટી છે 1130 સુધી આ લેવલ રહેશે. ટાર્ગેટ આ કાઉન્ટર બતાવે. જે વ્યૂ છે ઓવરઓલ એ નેગેટિવ સાઈડનો છે. અવોઇડ કરો એવું વધારે સારું રહેશે. કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. ઓકે, અવોઇડ કરો અથવા તો અહીંયા આગળથી આ કાઉન્ટર ઉપર અત્યારે નવી પોઝિશન ન બનાવો, આ રીતની સલાહ અહીંયા આગળથી બની રહી છે. પણ આરઆર કેબલના જે કાઉન્ટર છે એની અંદર આજે એક ખૂબ સારી મજબૂતી જોવા મળી છે. 6.5% જેવું મજબૂત આ કાઉન્ટર અહીંયા આગળથી થયું છે. તો આ કાઉન્ટર ઉપર અથવા વાયર્સને લગતા કાઉન્ટરમાં આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે કુણાલજી? વેલ, 1327 પાસે કાઉન્ટર આજનું ક્લોઝિંગ બતાવ્યું છે. 100 ડેઝ એમએની ઉપર આજનું ક્લોઝિંગ બતાવ્યું છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. તો એ ખરીદી કરીને ચાલવું હોય તો 40% લોઅર લેવલ પર જે એસએલ મેન્ટેન કરીને 1260 નો રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે 1327 પાસે 1260 નો એસએલ આપણે અહીંયા મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. કાઉન્ટરની વાત કરીએ, ટાર્ગેટની વાત કરીએ 1380 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 1460 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતા જોવા મળી શકે. એટલે જે વ્યૂ છે ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. આરઆર કેબલ એક સારી રેલીનું એક્સપેક્ટેશન આપણે આ પર્ટિક્યુલર કાઉન્ટરમાંથી રાખી શકીએ. ઓકે, તો અહીંયા આગળથી પોઝિટિવ સાઇડનો વ્યૂ, એક સારી રેલીની આશા અહીંયા આગળથી આપણે રાખી રહ્યા છે. એમસીએક્સના કાઉન્ટરની પણ વાત કરી લઈએ. આ કાઉન્ટર પણ આજે 3.5% જેટલું મજબૂત થતું જોવા મળ્યું છે. આના ચાર્ટો આપને કેવા લાગે છે કુણાલજી? ચાર્ટ પોઝિટિવ લાગી રહ્યા છે. આમાં તો બેમત નથી. આજના દિવસમાં 9305 અરાઉન્ડ કાઉન્ટરે ક્લોઝિંગ આપેલું છે. 3% ઉપરની મોમેન્ટમ આપી છે. પણ નવી ખરીદી કરીને ચાલવાની સલાહ અત્યારે બિલકુલ નથી બની રહી, કેમ કે રિસ્ક નવી ખરીદારી માટે એટલું ફેવરેબલ નથી. પણ જો તમારી પાસે પોઝિશન હોય તો હોલ્ડ કરો. 9500 નો પહેલો ટાર્ગેટ જો બ્રેક કરે તો 9660
સુધીનો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. એટલે એમસીએક્સમાં આજના દિવસમાં જે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ છે એ અત્યારે હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. એમસીએક્સમાં પોઝિશન હોય તો હોલ્ડ કરો 9,500 સુધીના ટાર્ગેટ માટે આ એક વ્યૂ બની રહ્યું છે. નવી ખરીદારીની અત્યારે સલાહ નથી બની રહી. વધારે કાઉન્ટરની વાત કરી લઈએ. જે રિયલ એસ્ટેટને લગતા કાઉન્ટર્સ છે એમાં પણ આજે પોઝિટિવિટી જોવા મળી છે. એમાંથી ખાસ કરીને અનંતરાજ, ઓબરોય અને શોભા રિયલ્ટી આ બધા કાઉન્ટર 2% કરતાં વધારેની મજબૂતી દર્શાવી રહ્યા હતા. રિયલ એસ્ટેટ કાઉન્ટરમાંથી કુનાલજી આપની કઈ રીતની સલાહ બનશે? કયા કાઉન્ટર પર ફોકસ રાખી રહ્યા છો? વેલ રિસેન્ટ ડેઝમાં જોવા જઈએ તો શોભા છે, ગોદરેજ છે, ક્યાંક ને ક્યાંક સારી એવી રેલી આ બધા કાઉન્ટરમાં આપણને જોવા મળી છે. વ્યૂ ડેફિનેટલી આ કાઉન્ટરમાં અત્યારે પોઝિટિવ સાઈડનો થતો જોવા મળી શકે છે. ખાસ કરીને અત્યારે ઓબેરોય રિયાલિટી પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહે છે. જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે આજના દિવસમાં 1736 પાસે કાઉન્ટરે ક્લોઝિંગ બતાવેલું છે. 100 ડેઝ એમની ઉપર કાઉન્ટરે પોતાનું ક્લોઝિંગ બતાવેલું છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર જે એસએલ મેન્ટેન કરીને 1665નો રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 1790નો પહેલો ટાર્ગેટ 1.90 અને જો બ્રેક કરે તો 1880નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતા જોવા મળી શકે છે. જે વ્યૂ છે ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો મેન્ટેન ચાલવાની સલાહ રહેશે. ઓકે, ઓબરોય રિયલ્ટી પર પોઝિટિવ વ્યૂ. અને કોફોર્જના કાઉન્ટરની પણ વાત કરી લઈએ, કારણ કે આ કાઉન્ટરે પણ આજે દિવસ દરમિયાન લગભગ 4% મજબૂતી બતાવી હતી. આ કાઉન્ટર ઉપર આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? વેલ કોફોર્ડની વાત કરીએ તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. કોફોર્ડમાં પણ મિડ કેપ આઈટી કાઉન્ટરમાં જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે. આજના દિવસમાં ગેપો ઓપનિંગ થયું હતું 4% ઉપરના આપણને આજે મૂવ જોવા મળી છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલો. ઉપલા મથાળે 1900 સુધીના લેવલના કાઉન્ટરમાં આપણને આવતા જોવા મળી શકે. ઓકે, પણ જ્યારે આપણે આ કોફોર્જની તો વાત કરી, પણ દિગ્ગજ આઈટી કાઉન્ટર ઇન્ફોસિસ જેવા કાઉન્ટરમાં આજે આપણને ઘટાડો જોવા મળ્યો છે. પણ બાકી જે આપણા લાર્જ કેપના આઈટી કાઉન્ટર છે એ પોઝિટિવ સાઇડ આપણને રહેતા જોવા મળ્યા છે. તો કઈ રીતે અહીંયા આગળ તમે વ્યૂ રાખીને ચાલી રહ્યા છો? બસ બાકીના કાઉન્ટરની વાત કરીએ, લાર્જ કેપ કાઉન્ટરની વાત કરીએ, નો ડાઉટ ટીસીએસ છે, ઇન્ફોસિસ છે, વિપ્રો છે, એચસીએલ છે. તો ખાસ એવી મોમેન્ટમ આપણને નથી જોવા મળી રહી. બટ જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ જે પ્રમાણે અત્યારે આ બધા સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે, વ્યૂ મારો ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. ટ્રેડિંગના લિહાઝથી તો હું આને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. બટ જો તમારે પોર્ટફોલિયો ક્રિએટ કરવો હોય, નવા કેન્ડિડેટ પોર્ટફોલિયોમાં એડ કરવા હોય, ડાયવર્સિફિકેશન જો તમને જોઈએ તો મને એવું લાગે છે કે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી તમે ટીસીએસ છે, ઇન્ફોસિસ છે, ટેકેમ છે, એચસીએલ ટેક છે, દરેક કાઉન્ટરને તમે એડ કરીને ચાલી શકો છો. ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે આઈટી કાઉન્ટર્સ લઈને અત્યારે પોઝિટિવ સાઈડનો જ બની રહ્યો છે. ઓકે, તો આપણે અહીંયા કરતી આઈટી સ્ટોક્સની પણ ખાસ ચર્ચા કરી છે. અને કુનાલજી, આ સાથે જ સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક પર આજે આપણે ચર્ચા કરીએ, જે પણ સ્ટોક પર આજે આપણે વ્યૂ આપ્યો છે એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.